ખેડા લોકસભાના ધોળકા વિધાનસભા મતક્ષેત્રમાં શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું। આ અંતર્ગત વાત કરવામાં આવે તો 5 વાગ્યા સુધીમાં 54.56% મતદાન નોંધાયું છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો 17 ખેડા લોકસભા બેઠકની મંગળવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બેઠકમાં સમાવિષ્ટ 58 ધોળકા વિધાનસભા મતવિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું। કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી। આ અંતર્ગત વાત કરવામાં આવે તો કોઈ પણ બૂથમાં ઈવીએમ મશીન ખોટકાયું ન હતું। સાંજના 5 વાગ્યા સુધીમાં 54.56% મતદાન નોંધાયું હતું। પ્રાપ્ત થતી માહિતી અનુસાર જો વાત કરીએ તો મંગળવાર સવારના 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન ધોળકા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ 254 બૂથો પર મત આપવા માટે એકલ દોકલ મતદારો જોવા મળ્યા હતા। 9 વાગ્યાથી બૂથો પર મતદારોની લાઈનો જોવા મળી હતી। તો 9 થી 11 વાગ્યા સુધીમાં 24.53%, 11 થી 1 વાગ્યા સુધીમાં 38.9%, 1 થી 3 માં 46.51%, 3 થી 5 વાગ્યા સુધીમાં 54.56% મતદાન નોંધાયું હતું। ધોળકા ખાતે સરસ્વતી કન્યા વિદ્યાલયમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો, જ્યાં પ્રાંત અધિકારી હિતેશ કુમાર જોશીની હાજરીમાં ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓએ આખા દિવસની ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખી હતી। શ્રીલંકાના સરકારી અધિકારી ભારતની સંસદીય ચૂંટણી નિહાળવા માટે ધોળકા ખાતે અટલ સરોવર પાસેની કન્યા શાળા નંબર 1 ખાતે આવ્યા હતા। સાંજે 6 વાગ્યા સુધી મતદાન પૂર્ણ થયું અને ઈવીએમ મશીનો જમા કરાવવા પ્રિસાઇડિંગ ઓફિસરો સહિતનો ચૂંટણી સ્ટાફ સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પહોંચ્યો, જ્યાં સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીનો મૂકવામાં આવ્યા છે અને તેની બહાર કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે। 18 વર્ષના ઘણા યુવાનો અને યુવતીઓએ મતદાન પહેલી વખત કર્યું છે અને રોમાંચિત થઈ ગયા હતા। અમારી 18 વર્ષની ઉંમર થઈ છે, અમને મત આપવાનો અધિકાર મળ્યો, અમને ખૂબ ખૂબ આનંદ થયો।